હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં આપણે છેલ્લું યુનિટ એટલે કે ઇકોલોજી, એમાં આપણે પ્રકરણ નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ એ આપણે આજે શરૂ કરીશું. બાયોડાયવર્સિટી. પૃથ્વી ઉપર અનેક પ્રકારની જીવસૃષ્ટિ છે, જુદી જુદી સ્પીસીસ છે, અનેક પ્રકારની વનસ્પતિ, અનેક પ્રકારના પ્રાણીઓ. દાખલા તરીકે જંગલમાં હરણ હોય તો હરણની પણ ઘણી બધી સ્પીસીસ હોય. તો એ જે વેરાયટી એને આપણે કહેવાય ડાયવર્સિટી. બાયોડાયવર્સિટી એટલે કે જે વિવિધતા જોવા મળે એને કહેવાય જૈવ વિવિધતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. સામાન્ય રીતે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ફરમાઈશ હતી કે સાહેબ ઇકોલોજીનું ચેપ્ટર ભણાવો, પણ મારી દ્રષ્ટિએ ઇકોલોજી છે એ જાતે વાંચવાના ચેપ્ટર છે, એટલે કે ગોખવાના ચેપ્ટર છે. એમાં સમજવાનો પાર્ટ બહુ ઓછો છે. ઇકોલોજીમાં સમજવા જેવું કંઈ છે જ નહીં, અને હોય તો 5-10% જેવું કહી શકાય. બાકી આંકડાકીય માહિતી છે માત્ર ને માત્ર યાદ રાખવાનું છે, ગોખી નાખવાનું છે. પણ જીનેટિક્સ છે, બાયોકેમિસ્ટ્રી છે, હ્યુમન ફિઝિયોલોજી છે, આ બધા ચેપ્ટર એવા છે કે જેને તમારે સમજીને તૈયાર કરવા પડે. છતાં પણ આપણે આપણા જે સિલેબસના પાઠ પ્રમાણે આગળ વધીએ કે આવું બધું લખ્યું હોય, એટલે છાપામાં રવિવારની પૂર્તિમાં લખ્યું હોય ને એવું બધું વર્ણન હોય કે આકાશગંગામાં એટલે કે ગેલેક્સીની અંદર કોઈ એલિયન પૃથ્વી ઉપર ગ્રહની મુલાકાત આવે તો તેને અભિભૂત અને અચંબિત કરશે. આશ્ચર્ય થઈ જાય, ઓ આટલી બધી વેરાયટી છે, આટલી જાતના પ્રાણીઓ, આટલી જાતના. તો આનો કંઈ મિનિંગ ખરો? આ વાતનું આવું કંઈ નીટમાં ન પૂછાય. હવે એલિયન છે કે નહીં ખબર નથી, પણ ઓલા જે પાઠના લેખકે લખી નાખ્યું કે બીજા ગ્રહમાંથી એલિયન પૃથ્વી ઉપર આવે તો આશ્ચર્ય પામે. હવે એને ખબર આશ્ચર્ય પામે કે નહીં. આપણે બીજા ગ્રહમાં જઈએ તો આપણે આશ્ચર્ય થાય. એમ આપણી પૃથ્વી ઉપર 20,000 જાતની કીડીઓની જાત છે. કેટલી છે? અલગ અલગ કીડી છે, એની 20,000 સ્પીસીસ છે. મને 2 ખબર, તમને 2 જ ખબર છે, કાળી કીડી, લાલ કીડી. આપણે 2 જ ખબર હોય, 2 પ્રકારની કીડી હોય, કાળી કીડી ને લાલ કીડી. પણ બાયોલોજીની દ્રષ્ટિએ 20,000 કીડીની જાત, લગભગ 3 લાખ જેટલા ભૃંગ કીટક, જેને આપણે બીટલ્સ કહીએ, બીટલ્સ એટલે કે ભૃંગ કીટક છે. 28,000 જેટલી માછલીઓની જાત હોય. જુદી જુદી જે ફિશ છે, દરિયાની અંદર તમને ફિશ જોવા મળે, મીઠા પાણીમાં પણ જોવા મળે. તો એમાંથી 28,000 માછલી એટલે કે ફિશ છે એ આપણે ઓળખી શક્યા છીએ. આપણે ઓળખી શક્યા છીએ, ન ઓળખતા હોય એવું તો કંઈક જુદું હોઈ શકે. 20,000 જેટલા ઓર્કિડ છે, પરરોહી વનસ્પતિ. ઓર્કિડના પુષ્પ બહુ આકર્ષક હોય, તો કેટલા 20,000 પ્રકારના પરરોહી વનસ્પતિ. આ પરરોહી વનસ્પતિ છે, ભેજવાળી જગ્યાએ ઉગે, ઓર્કિડ છે. તો મારે શું સમજાવવાનું? તમને યાદ રાખવાનું તમારે કે આટલા કીટક હોય ને, આટલી કીડી હોય ને, આટલા મકોડા હોય ને, યાદ રાખવા જેવું છે. પરિસ્થિતિવિદ અને ઉદ્વિકાસના જીવશાસ્ત્રીએ એને કેટલાક પ્રશ્ન પૂછ્યા કે જૈવ વિવિધતા સમજવા માટે, કે આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે પૃથ્વી પર? આટલી બધી વેરાયટી શું કામ આવી? કેરી જોઈએ આપણે તો કેસર કેરીને, આફૂસ કેરીને, કચ્છની કેરીને, લંગડો કેરીને, તોતાપુરીને, રાજાપુરીને, જાત જાતની કેરી આવે. તો આટલી બધી કેરી શું કામ? ચોખાની પણ કેટલી બધી જાત આવે, બાસમતી ને આ ને તે ઘણી બધી આવે. તો આટલી બધી વિભિન્ન જાતિઓ શું કામ છે? પ્રશ્ન થયો. ભગવાને આવું શું કામ બનાવ્યું વેરાયટી? શું આ મહાન વિવિધતા એ પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વ પામેલ છે? આપણે ઉદ્વિકાસનું ચેપ્ટર ભણી ગયા કે ઉદ્વિકાસ થયો તો જીવની ઉત્પત્તિ સાથે જ આ બધી વિવિધતાઓ ઉત્પન્ન થઈ. બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન કે આ વિવિધ્ય કેવી રીતે અને ક્યાંથી આવ્યું? આટલી બધી વિવિધતા છે એ ઉદ્વિકાસની સાથે કેમ ઉત્પન્ન થઈ? કઈ રીતે આવી? ક્યાંથી આવી? જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વપૂર્ણ છે? પર્યાવરણ માટે જે વિવિધતા છે એ મહત્વપૂર્ણ છે, તો શા માટે મહત્વપૂર્ણ છે? જો એટલા માટે જ આપણે જે જંગલી પ્રાણીઓ છે એનો શિકાર કરવા ઉપર પ્રતિબંધ હોય, વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ હોય, જંગલનું આપણે સંરક્ષણ કરીએ, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ છે, વન્યજીવ સંરક્ષણ માટેના નેશનલ પાર્ક સેન્ચ્યુરીની સ્થાપના થાય કે આપણે સજીવોનું રક્ષણ કરીએ. ઘણી વખત પ્રશ્ન થાય કે સિંહ મરી ગયા તો ગઈરા, આપણે એનું શું કામ છે? પણ એવું નથી. પૃથ્વી ઉપરનો કોઈ પણ જીવ છે એ નકામો નથી. એ માખી હોય કે મચ્છર હોય, બધાય કામના છે. તો એ કઈ રીતે મહત્વપૂર્ણ છે? આ વિવિધતા ખૂબ જ ઓછી હોત તો શું થાત? આટલી બધી વિવિધતા ના હોત તો શું થાત? એની કઈ રીતે આપણી ઉપર અસર પડે? અને મનુષ્યને કઈ રીતે લાભ મેળવી શકે? આટલી બધી વેરાયટી હોય એનાથી મનુષ્યને શું લાભ થાય? મનુષ્યનો આપણે તો આપણું જ વિચારવાનું કે આપને શું લાભ થાય, બીજાનું જે થવું એ થાય. માણસ જેવો સ્વાર્થી કોઈ છે જ નહીં. બસ મનુષ્યને શું લાભ થાય? છેલ્લે તો આપણે ત્યાં જ આવીને કે છેલ્લો પ્રશ્ન શું આવ્યો? મનુષ્યને શું લાભ થાય? એ જ છે. દાખલા તરીકે શાકભાજીની વાત કરીએ તો એક જ પ્રકારનું શાક ઉત્પન્ન થતું, રોજ એકનું એક શાક ખાવું પડે, વેરાયટી જોવા જ ના મળે આપણે.
ધાન્યની વાત કરીએ, ખાલી ઘઉં જ ઉત્પન્ન થયા હોત તો બાજરાના રોટલા કેમ ખાત, જુવારના રોટલા કેમ ખાત, મકાઈના રોટલા કેમ ખાત? વિવિધતા છે તો આપણે આપણા ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે. 20મી સદીની શરૂઆતમાં ભારતની જે જમીન છે એનો 30% ભાગ જંગલોથી. આ નીટમાં આવું પૂછાય. એના આંકડા કઈ માહિતી માત્ર તમે યાદ રાખો. ભારતની કુલ જમીનનો 30% ભાગ, 70% છોડી દો, 30% ભાગમાં જંગલ હતો. પરંતુ આ 20મી સદીની શરૂઆત કીધી, 20મી સદીનો અંત થયો એટલે કે 100 વર્ષની અંદર એમાંથી લગભગ 19.4% થઈ ગયો. 30%માંથી કેટલો થઈ ગયો? 19.4%. એટલે 10.6% જંગલ કપાઈ ગયા. 10.6% એટલે ત્રીજો ભાગ જંગલોનો આપણે સાફ કરી નાખ્યો. આ 19.4%માંથી ફક્ત 12% જેવા છે કે જે ગાઢ જંગલો છે, એકદમ ઘનઘોર જંગલો. બાકી તો કેવા પૂરતા જંગલો છે. ભારતમાં આવેલો પર કેપિટા જંગલ વિસ્તાર, વ્યક્તિ દીઠ પર કેપિટા એવરેજ જંગલ વિસ્તાર 0.06 હેક્ટર છે. વ્યક્તિ દીઠ પર કેપિટા એવરેજ એક વ્યક્તિના ભાગમાં કેટલો જંગલ આવે? 0.06 હેક્ટર. વિશ્વનો જે પર કેપિટા જંગલ વિસ્તાર છે એ 0.64 હેક્ટર છે. 10મા ભાગનો થઈ ગયો. વિચાર કરો, વિશ્વની જે જંગલોની એવરેજ છે 0.64, એની બદલે 0.06 એટલે 10મો ભાગ. ભારતમાં જે જંગલો છે એનાથી 10 ગણા જંગલ હોવા જોઈએ આપણે, એટલા જંગલ ઓછા છે એમ કહેવા માંગે છે. ભારતમાં નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988ની અંદર અસ્તિત્વમાં આવી અને 33% જંગલ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો. ગવર્મેન્ટ જાહેર કરે કે આ વિસ્તાર છે એ ફોરેસ્ટમાં આવે, એટલે તમે અહીંયા બાંધકામ ન કરી શકો, હોટલ ના બાંધી શકો, રહેઠાણ માટેના ઘર ન બનાવી શકો, સોસાયટી ન બનાવી શકો, ખેતી ન કરી શકો, એવો 33% વિસ્તાર જંગલ વિસ્તાર તરીકે જાહેર કર્યો છે કે જ્યાંથી કુદરતી રીતે જંગલ ફરીથી આપણે ડેવલપ કરી શકીએ. તો આંકડા કઈ માહિતી છે યાદ રાખો, બીજું કંઈ નહીં. આમાંથી પણ પૂછાઈ શકે, ટેક્સ્ટ બુકની બહારનું છે પણ પૂછાઈ શકે છે અને પૂછાયેલું જ પણ છે એકાદ વખત નીટમાં. સ્પેશિયલ ડેઝ ઓફ ધ યર 21 માર્ચ એને વર્લ્ડ ફોરેસ્ટ ડે તરીકે ઓળખવામાં આવે. 21 માર્ચ, દર વર્ષની 21મી માર્ચ એ વર્લ્ડ ફોરેસ્ટ ડે, વિશ્વ જંગલ દિવસ. 22મી મે વર્લ્ડ બાયોડાયવર્સિટી ડે. 22મી મે હમણાં જ ગઈ તો એને વર્લ્ડ બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા દિવસ તરીકે. 1 થી 7 જુલાઈ આખું અઠવાડિયું એ વન મહોત્સવ તરીકે ઓળખવામાં આવે. 28 જુલાઈ હવે આવશે, હા, આ મહિનાની 28મી જુલાઈ વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે. વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે. 4 સપ્ટેમ્બર નેશનલ વાઇલ્ડ લાઈફ ડે. 3 માર્ચ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે, WWF કહે, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે. 22 એપ્રિલ એને અર્થ ડે, પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે. 5 જૂન એને વર્લ્ડ એન્વાયરમેન્ટલ ડે તરીકે ઓળખવામાં આવે. 2 થી 8મી ઓક્ટોબર એને વાઇલ્ડ લાઈફ વીક, વાઇલ્ડ લાઈફ અઠવાડિયું તરીકે ઉજવવામાં આવે. 4 ઓક્ટોબર આ બે એને વર્લ્ડ એનિમલ ડે અને વર્લ્ડ હેબિટેટ ડે પણ કહેવાય, બે કહેવાય, વર્લ્ડ એનિમલ ડે અને વર્લ્ડ હેબિટેટ ડે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ છે અને 4 ઓક્ટોબરે છે એ વર્લ્ડ એનિમલ ડે. વર્લ્ડ ઓઝોન ડે 16 સપ્ટેમ્બર તરીકે ઉજવવામાં આવે. આ ટેક્સ્ટ બુકમાં નથી પણ આમાં નીટમાં પૂછાઈ ગયેલું છે એકાદ વખત. કોઈ પણ એક ટોપિક છે, મને એક્ઝેક્ટ યાદ નથી પણ નીટમાં પૂછાયેલું છે. તો આ જે ઇકોલોજીને લગતા જે વિવિધ દિવસો છે કે જે આપણે સેલિબ્રેટ કરીએ એના વિશે માહિતી આપી છે. ઘણા સ્ટુડન્ટ પૂછે સાહેબ આ ન કરીએ તો ચાલે, આ પાકું ન કરીએ તો? આ દિવસો યાદ નથી રહેતા. કાંઈ વાંધો નહીં દીકરા, તને ચોકલેટ ડે યાદ રહેશે, તને ટેડી ડે યાદ રહેશે, વેલેન્ટાઇન ડેના બધા દિવસ યાદ રાખશે, એ ભૂલાશે નહીં અને આજ ભૂલવા હે તો પાકું કરો. નીટમાં ગમે ત્યારે પૂછાય તો 1 માર્ક મહત્વનો હોય. આ એક ક્વેશ્ચન એટલે 4 માર્ક છે, 1 માર્ક નહીં પણ 4 માર્ક. આપણા જીવાવરણમાં જાતીય સ્તરે જ નહીં પણ જીવશાસ્ત્રીય સંગઠન આયોજન, આપણે કહીએ ને કે અણુમાંથી મહાઅણુમાંથી અંગિકામાંથી કોષમાંથી પેશીમાંથી પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હોય, 11માના પહેલા ચેપ્ટરમાં. તો આ જૈવ વિવિધતાનું અસ્તિત્વ છે. જૈવ વિવિધતા શબ્દ સામાજિક જૈવ વૈજ્ઞાનિક એટલે કે સોશિયો બાયોલોજિસ્ટ એડવર્ડ વિલ્સન દ્વારા આપવામાં આવ્યો હતો. એડવર્ડ વિલ્સન. અને જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યું. જૈવિક સંગઠન આપણે કહ્યું ને કે કોષ, તો કોષ પણ હોય, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, બેક્ટેરિયાનો કોષ, ફૂગનો કોષ. એમ કોષમાંથી પછી પેશી બને તો પેશી પણ જુદા જુદા પ્રકારની હોય, પેશીમાંથી અંગ બને. તો આજે વિવિધ સ્તરે એમ જાતિ પ્રજાતિ એ દરેક સ્તરે વિવિધતા આવે એના માટે પ્રચલિત કર્યો. જનીનિક વિવિધતા
હવે જૈવ વિવિધતાને આપણે જનીન એટલે કે ડીએનએના સ્તરે લઈ જઈએ. જનીનિક વિવિધતા, એક જાતિ એ જનીનિક સ્તરે તેના વિસ્તરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે. દાખલા તરીકે મનુષ્ય એક જાતિ થઈ, તો પૃથ્વી પરના બે માણસ સરખા હોય ન હોય, બે ભાઈ સરખા ના હોય, બે બેન સરખી ના હોય. કારણ તો કે એનું જનીન અલગ અલગ હોય, એનું ડીએનએ જુદું જુદું છે. તો ડીએનએમાં જે ફેરફાર થાય, વ્યતિકરણ થાય, બધું જીનેટિક્સમાં તમે ભણી ગયા હોય, વ્યતિકરણ થાય, રંગસૂત્રના ટુકડાની એડલા બદલી થાય, જેને કારણે વિવિધતા ઉત્પન્ન થાય, ભિન્નતા ઉત્પન્ન થાય, જેને આપણે શું કહેવાય? ભિન્નતા એટલે વિવિધતા. તો એને જનીનિક સ્તરે થતી વિવિધતા કહેવાય. દાખલા તરીકે હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા, સર્પગંધા નામની ઔષધ છે, એ જનીનિક વિવિધતા દર્શાવે અને તેના દ્વારા એક રસાયણ ઉત્પન્ન થાય, એને કહેવાય રિસર્પિન. સર્પગંધા એના દ્વારા ઉત્પન્ન થતું રસાયણ એટલે રિસર્પિન, એની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં હોઈ શકે. એટલે કે એ ખૂબ જ ઉપયોગી દવા તરીકે ઉપયોગી કહી શકાય, એનું રસાયણ તરીકે ઉપયોગી છે. તો આ જનીન વિવિધતા છે, ખૂબ જ ઉપયોગી છે. આપણે અગાઉ જે ચેપ્ટર ભણી ગયા સંકરણના પ્રયોગોની અંદર એક આપણે જાતિની સંકરણ, આઉટક્રોસ ને આઉટબ્રીડ ને બ્રીડિંગનું ચેપ્ટર પશુપાલન, એમાં આપણે યાદ હોય તો યાદ કરજો કે દક્ષિણ ભારતની શેરડી જુદી હતી, ઉત્તર ભારતની શેરડી જુદી હતી. એકની અંદર શર્કરા ઓછી ઉત્પન્ન થતી, કાળી શેરડી, પછી બંને વચ્ચેનું સંકરણ કરાયું. તો એ વિવિધતા હોય તો સંકરણ થાય. એક જાતનો શ્રેષ્ઠ નર અને એક જાતની શ્રેષ્ઠ માદા, પણ એવી શ્રેષ્ઠ આપણી પાસે વેરાયટી હોય તો સંકરણ થાય ને, વેરાયટી જ ના હોય તો સંકરણ ક્યાંથી થાય? 50,000થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન ચોખા એટલે કે રાઈસ એની ધાન્ય જાતિઓ તથા 1,000થી પણ વધારે કેરીની જાતિઓ છે. જો મેંગોની કેટલી જાતિ આપી? 1,000. મને થોડા ઘણા નામ આવ્યા, હું થોડી વાર પહેલાં બોલ્યો હતો. કેસર કેરી, હાફૂસ કેરી, પછી કચ્છની કેસર કેરી, પછી તોતાપુરી, રાજાપુરી, લંગડો, બસ 5-6 નામ આવ્યા આપને. તો એવી 1,000 પ્રકારની કેરી છે, એની વિવિધતા છે, એની વચ્ચે સંકરણના પ્રયોગો યોજી શકાય. પછી એવું જાતિ વિવિધતા, જાતિઓના સ્તરે વિવિધતા. આ વિવિધતા છે જાતિ સ્તરે છે. દાખલા તરીકે પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા એ પૂર્વ ઘાટ કરતાં વધારે છે. એટલે પશ્ચિમ ઘાટનો જે વિસ્તાર છે, વેસ્ટર્ન રિજિયન છે ભારતનો, વેસ્ટર્ન રિજિયન, ત્યાં તમને ઉભયજીવી વધારે જોવા મળે. જ્યારે પૂર્વ ઘાટ માટે ઈસ્ટર્ન ઘાટની અંદર તમે આવો તો ત્યાં જે વિવિધતા છે ઉભયજીવી છે એની વિવિધતા ઓછી જોવા મળે, એટલી બધી વેરાયટી જોવા મળતી નથી. તો આ જાતીય સ્તરે જોવા મળતી વિવિધતા છે. પારિસ્થિતિકીય વિવિધતા, ઇકોલોજીકલ ડાયવર્સિટી, એ નિવસન તંત્રના સ્તરે છે. નિવસન તંત્ર એટલે દાખલા કે જંગલનું નિવસન તંત્ર. જંગલનું નિવસન તંત્ર એટલે શું? તો કે જંગલમાં રહેતા પ્રાણીઓ, વનસ્પતિઓ અને અજૈવિક પરિબળો, એટલે જંગલમાં રહેતા સજીવ અને એની ઉપર અસર કરતા નિર્જીવ પરિબળો, સંયુક્ત રીતે એને નિવસન તંત્ર કહેવાય. દાખલા તરીકે ભારત પાસે રણ પ્રદેશ છે, કચ્છનું રણ, રાજસ્થાનનું રણ, વર્ષાવનો છે કે જ્યાં વરસાદ થાય ને ગીચ જંગલો હોય એવા હોય, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો છે, દરિયા કિનારો કે જ્યાં ક્ષાર હોય, ખાડીનો હોય, મેનગ્રુવના જંગલો હોય. પરવાડાના ટાપુ છે આપણે, પિરોટન ટાપુ જામનગર પાસે, એને પરવાડાના ટાપુ કહેવાય. ભેજયુક્ત ભૂમિ પણ છે. વેલાંદમુખ પ્રદેશ, વેલાંદમુખ એટલે જ્યાં નદી અને સમુદ્ર મળતો હોય એવો પ્રદેશ, જ્યાં ખારું પાણી અને મીઠું પાણીનો સંગમ સ્થાન હોય એટલે વેલાંદમુખ પ્રદેશ કહેવાય. પહાડો પણ છે, ઊંચા ઊંચા અરવલ્લીની પહાડમાળો એવા પહાડો પણ છે. પહાડો પરના ઘાસના મેદાનો એ પારિસ્થિતિકીય વિવિધતા. દાખલા તરીકે નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન પ્રદેશ એના કરતાં વધારે છે. એટલે શું કીધું કે પહાડો પરના ઘાસના મેદાનો જેવી પારિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે છે એવો કન્ટ્રી છે, એને કહેવાય સ્કેન્ડિનેવિયન દેશ, એના કરતાં આમાં વધારે જોવા મળે છે. યાદ રાખવાનું. પ્રકૃતિમાં આ સમૃદ્ધિ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસ થયો હોય, લાખો વર્ષ લાગ્યા હોય, જીવની ઉત્પત્તિથી લાખો વર્ષ લાગ્યા હોય. પરંતુ જો કોઈ જાતિ ગુમાવવાનો એટલે કે સ્પીસીસ લોસ આ વર્તમાન દરમાં સતત ચાલુ રહે તો આ બધી જ સંપત્તિને 2 સદીથી પણ ઓછા સમયમાં ગુમાવી શકીએ. જો આ જ રીતના આપણે જે બધું જંગલ ઘટી ગયું, ભારતનું જંગલ 30% હતું, એની બદલે કેટલું થઈ ગયું? 19.4%. તો 10%, ત્રીજો ભાગ ઘટી ગયો. તો આ જ રીતમાં જો આપણે સંપત્તિ ગુમાવશું, સિંહની શિકાર થાય, વાઘનો શિકાર થાય, ધીમે ધીમે એની સંખ્યા ઘટતી જાય, તો આ બધી જ સંપત્તિ આપણે 2 સદીથી પણ ઓછા સમયમાં આપણે ગુમાવી દેશું. અને નથી ગુમાવી એટલા માટે જ ગવર્મેન્ટે બધા કડક કાયદા રાખ્યા, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, ફોરેસ્ટ પ્રોટેક્શન એક્ટ, કોઈ પણ જંગલી જીવ, વનસ્પતિ, વૃક્ષો ન કાપવા, એનો શિકાર ન કરવો વગેરે. આર.એચ. વિટેકરે એને 3 પ્રકારની જાતિ વિવિધતાનું સૂચન કર્યું: આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા, ગેમા વિવિધતા.
આલ્ફા વિવિધતા એટલે શું? તો કે જે નિવાસસ્થાનમાં જોવા મળતી વિવિધ જાતિઓની વિવિધતા દર્શાવે. દાખલા તરીકે કોઈ એક નિવાસસ્થાન છે એક, એમાં A B C D 4 જાતિ છે તો એને આલ્ફા વિવિધતા 4 કહેવાય. દાખલા તરીકે નિવાસસ્થાન 1 એટલે ગીરનું જંગલ. ગીરનું જંગલ એ જંગલની અંદર સિંહ છે, પછી દીપડા છે, વાઘ નથી, પછી નીલગાય છે, હરણ છે, વનસ્પતિ, ટૂંકમાં એમાં જેટલી પણ તમને જાતિ જોવા મળે એ ત્યાંની જાતિ વિવિધતા કહેવાય. માની લો કે એમાં 1000 સ્પીસીસ છે તો ગીરના જંગલની જાતિ વિવિધતા 1000, 2000 હોય તો 2000, 5000 હોય તો 5000 એમ. તો કોઈ એક નિવાસસ્થાનની અંદર જેટલી પણ વેરાયટી જોવા મળે, તમને વિવિધતા જોવા મળે, એને આલ્ફા વિવિધતા કહેવાય. હવે એવું બીટા વિવિધતા, એકથી વધુ નિવાસસ્થાનમાં જુદી જુદી જાતિઓની સાપેક્ષ વિવિધતા એટલે બીટા વિવિધતા. દાખલા તરીકે એક જ તૃણ વિસ્તારના તળાવના પક્ષી અને કૃષિ વિસ્તારના પક્ષીઓ. એક જ તૃણ વિસ્તાર છે, એમાં તળાવમાં હોય એના પક્ષીઓ. દાખલા તરીકે ગીરની વાત કરી તો ગીરનું જંગલ છે, એમાં કોઈ તળાવ આવેલું હોય, ગીરની અંદર પહાડ આવેલો છે ગિરનાર, તો આની ઉપરની વિવિધતા, આની ઉપરની વિવિધતા અને જંગલની આ બધું ભેગું કરો તો એને શું કહેવાય? બીટા વિવિધતા. એને કહેવાય બીટા વિવિધતા. અને ગેમા વિવિધતા એટલે સમગ્ર ભૌગોલિક વિસ્તાર, આખા ગુજરાતમાં ભાઈ ગીરે આવી ગયું, ડાંગે આવી ગયું, બધું આવી ગયું, પોલો ફોરેસ્ટે આવી ગયું, બધું આવી ગયું. તો સમગ્ર વિશાળ ભૌગોલિક વિસ્તાર છે એની બધી જ વિવિધતા ભેગી કરો તો એને કહેવાય ગામા વિવિધતા. જૈવ વિવિધતાનું બંધારણ, જનનિક વિવિધતા છે એ વસ્તીથી શરૂ કરે. માનવ વસ્તી, માનવ વસ્તીમાં મનુષ્ય એક જાતિ થઈ, હોમોસેપિયન્સ કહીએ ને, હોમોસેપિયન્સ. એમાં આપણે 46 રંગસૂત્ર આવેલા હોય, દરેક મનુષ્યમાં 46 રંગસૂત્રો, એમાં 30,000 જનીન આવેલા હોય. તો શું થયું? જનીન એટલે ડીએનએ. ડીએનએ શેનું બનેલું હોય? ન્યુક્લિયોટાઇડ. તો આ નાનામાં નાનો એકમ, આ મોટામાં મોટો એકમ ન્યુક્લિયોટાઇડ્સ. એનાથી પોલીન્યુક્લિયોટાઇડ એટલે ડીએનએ, એના જનીન બને, જનીન રંગસૂત્ર, રંગસૂત્રમાંથી વ્યક્તિગત જાતિ નક્કી થાય અને વસ્તી નક્કી થાય. જાતિ વિવિધતા તો કે સૃષ્ટિ, તો કે પ્રાણી સૃષ્ટિ. પછી આપણે ક્યાં સમુદાયમાં આવી? તો કે મેરુદંડી સમુદાયમાં આવી. આપણું કુળ કયું છે? આપણી પ્રજાતિ કઈ છે? આપણી જાતિ કઈ છે? ઉપજાતિ કઈ છે અને જાત કઈ છે? તો મનુષ્યમાં હોમોસેપિયન્સ, હોમો પ્રજાતિ અને જાતિ કઈ આવે? સેપિયન્સ. ઉપજાતિમાં પાછું સેપિયન્સ આવે. પારિસ્થિતિકીય વિવિધતા, તેમાં જૈવ પ્રદેશ, એમાંથી નિવસન તંત્ર, એમાંથી નિવાસ સ્થાન, એમાંથી જીવન પદ્ધતિ અને કોઈ પણ વસ્તી, જુદી જુદી વસ્તીઓ. તો આ મોટામાં મોટો એકમ, આ નાનામાં નાનો એકમ. આ સિક્વન્સ છે, સિક્વન્સ છે એ તમને પૂછાઈ શકે. પૃથ્વી ઉપર કેટલી જાતિ છે? હવે કોણ ગણવા ગયું? તમે ગણવા ગયા હતા? હું ગણવા ગયો હતો? તો કે એનો જવાબ આપવો સહેલો નથી અને એનો જવાબ ચોક્કસ છે પણ નહીં. IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ. IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ, 2004 એને જે ડેટા આપ્યું એને કીધું કે વિશ્વની અંદર વનસ્પતિ અને પ્રાણી જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયન એટલે કે 15 લાખ છે. એનાથી સહેજ વધારે, એટલે એક્ઝેક્ટ એની ખબર નથી. લગભગ 15 લાખ જેટલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓની આપણે શોધ કરી, પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિ બાકી છે શોધવાની કે જેની આપણે ઓળખતા નથી. અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપકતા છે. ઘણા લોકોએ વર્ગીકરણ સમૂહ માટે જાતિઓની શોધ ઉષ્ણકટિબંધ, જે વિષુવવૃત્ત પ્રદેશ ઉષ્ણકટિબંધ ટ્રોપિકલ દેશ કરતાં સમશીતોષ્ણ એટલે ટેમ્પરેટ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. ઉષ્ણકટિબંધના જે જંગલો છે એમાં મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે, એટલે જે આપણી પાસે પૂરતા ડેટા અવેલેબલ નથી. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધ તેમજ સમશીતોષ્ણ કટિબંધમાં કીટકોના સમૂહોની જાતિ સમૃદ્ધિનો અભ્યાસ કર્યો કીટકો વિશે અને એની આંકડાકીય તુલના કરી. તો એનો જે ગુણોત્તર છે એ જે તે વિસ્તારના પ્રાણી તથા વનસ્પતિના અન્ય જૂથોને આવરી લઈ અને પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ લગાવ્યો. આ અંદાજ છે, પેલા કીટકોની સંખ્યાની ગણતરી કરી એના ઉપરથી એને વનસ્પતિ અને પ્રાણીઓને. કેટલાક અંદાજનો વિસ્તાર 20 થી 25 મિલિયન. જો ઓળખાયેલી જાતિ કેટલી કીધી હતી? IUCN પ્રમાણે 15 લાખ. આ કેટલી થઈ? 20 થી 50 મિલિયન એટલે 200 થી 500 લાખ, લાખમાં કેવું હોય તો, અથવા તો 2 થી 5 કરોડ સુધીનો છે. પરંતુ રોબર્ટ મે એણે એવું કીધું કે વિશ્વની જાતિ વિવિધતા 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી છે. અહીંયા 20 થી 50 મિલિયન, રોબર્ટ મે એમ કે 70 મિલિયન, IUCN 2004ના ડેટા એમ કે 15 લાખ એટલે 1.5 મિલિયન. કંઈ ફિક્સ નથી.
અંદાજિત જાતિ જે છે આજે 70 લાખ અંદાજિત, એમાં 70% કરતાં પણ વધારે પ્રાણીઓ છે. તો પ્રાણીઓ કેટલી છે? 70%. વનસ્પતિ કેટલી? 30%. 70-30 રેશિયો. જ્યારે બધી જ વનસ્પતિમાં લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત, આવૃત બધું જ ગણી લ્યો તો એ કુલ ટકાવારીના 22% જ થયા. તમે એમ કીધું 22% જ કેમ કીધું? આ તો 70% છે. તો કે 8%માં અન્ય પ્રાણીઓ, અન્ય સૂક્ષ્મ જીવો પણ આવી શકતા હશે કે જેમાં સમાવિષ્ટ ના હોય. એટલે વનસ્પતિ 22%, પ્રાણી છે કેટલા થયા? 17%. અંદાજ છે. પ્રાણીઓમાં કીટકો સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવે છે. પ્રાણીઓમાં કીટકો સૌથી વધારે વેરાયટી, વિવિધતા તમને કેમાં જોવા મળે? જાત જાતના કીટકોમાં. પ્રાણીઓની કુલ ટકાવારીના 70% પણ કીટકોની. જો કુલ સજીવોના 70% પ્રાણી, કુલ પ્રાણીઓના 70% કીટક. એટલે કીટક છે એ સૌથી વધારે છે. એટલે કે બીજું આમાં નોંધ કરી કે પૃથ્વી ગ્રહ ઉપર 10 પ્રાણીઓમાં 7 કીટક હોય. 10 પ્રાણીઓ તમે ભેગા કરો, પ્રાણીઓમાં બધા આવી જાય, પશુ પક્ષી પશુ પક્ષી બધું આવી જાય, સરીસૃપ બધું, ઉભયજીવી બધું, બધા જ પ્રાણીઓ. એ 10 પ્રાણી ભેગા કરો મનુષ્ય સહિત, એમાંથી 7 કીટક હોય. 10માંથી 7, 70%. હજી આદિકોષ કેન્દ્રીય જાતિઓની સંખ્યા તો કે ખબર નથી. બેક્ટેરિયાની કોણ ગણવા ગઈ? કેમ ગણવા? બેક્ટેરિયા કેટલા છે, વાયરસ કેટલા છે, કેમ ખબર પડે? વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તન કરતાં વધારે છે. એટલે ફૂગની જાતિઓની સંખ્યા ગ્રેટર ધેન મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તન. પૃથ્વીમાં ઉપર જેટલી મત્સ્ય, જેટલા ઉભયજીવી, જેટલા સરીસૃપ અને જેટલા સસ્તન, બધાને ભેગું કરો ને તો એ ફૂગની વેરાયટી વધારે થાય, એની વિવિધતા વધારે થાય. આ મોસ્ટ આઈએમપી ચાર્ટ છે. મોસ્ટ આઈએમપી ઇનવર્ટેબ્રાટ્સ, અપૃષ્ઠવંશી પ્રાણીઓ. એમાં આઈ લવ માય કન્ટ્રી, આનું ટ્રીક છે. આઈ લવ માય કન્ટ્રી. આઈ એટલે ઇન્સેક્ટ, સૌથી વધારે શું આવે? ઇન્સેક્ટ. આ સૌથી વધારે ઇન્સેક્ટ આવે. ત્યાર પછી એલ, ત્યાર પછી આવશે ઓ. આ ઓ ગણવાનો. આઈ પછી ઓ. ઓ એટલે અધર એનિમલ, જેનું વ્યાખ્યાયિત નથી. આ બીજા નંબરે આવે. આ પહેલા નંબરે, આ બીજા નંબરે. ત્રીજા નંબરે આવે મોલુસ્કસ, એટલે કે મૃદુકાય સમુદાય. મૃદુકાય એટલે શંખ ને કોડી ને ઓક્ટોપસ ને ઈ. અને ત્યાર પછી ક્રુટેશિયન્સ એટલે સી ઉપરથી ક્રુટેશિયન, સ્તર કવચી, સંધિપાત સમુદાયની જેમ સ્તર કવચી વર્ગ આવે તો એ સ્તર કવચી આવે. એટલે ક્રમ પ્રમાણે પૂછાય તમને, તો ક્રમ પ્રમાણે પૂછાય તો સૌથી પહેલા ઇન્સેક્ટ, એનાથી ઓછો અધર એનિમલ, એનાથી ઓછો સ્તર કવચી, એનાથી ઓછો મૃદુકાય. એ જ રીતના બીજો ચાર્ટ છે વર્ટેબ્રાટ્સ, એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓનો આપ્યો. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શું આપ્યું છે? FBK રામ, ફેસબુકના રામ, FBK રામ. એટલે એફ એટલે ફિશ, બી એટલે બર્ડ્સ, આર એટલે રેપ્ટાઇલ્સ, એ એટલે એમ્ફિબિયન્સ અને એમ એટલે મેમલ્સ. સૌથી વધારે કોણ હોય? ફિશ. સૌથી વધારે વસ્તી કોની? 55% ફિશ. ત્યાર પછી બીજા ક્રમે કોણ આવશે? બર્ડ્સ, 16%. 16% કોણ છે? બર્ડ્સ. ત્રીજા ક્રમે શું આવશે? રેપ્ટાઇલ્સ. કેટલા છે? તો કે 12%. ત્યાર પછી ઉભયજીવી, સરીસૃપ 12%, રેપ્ટાઇલ્સ એટલે ઉભયજીવી છે એ 9% અને સસ્તન છે એ 8%. એટલે મત્સ્ય, વિહગ, સરીસૃપ, ઉભયજીવી અને સસ્તન ક્રમમાં તમે જુઓ તો ઉતરતા ક્રમમાં વધુ, ઓછો, ઓછો, ઓછો અને ઓછો ક્રમ. ત્રીજો ચાર્ટ છે એ વનસ્પતિનો છે, પ્લાન્ટ. પ્લાન્ટ માટે એન્જલ ફેમ ફ્લાય, એન્જલ ફેમ ફ્લાય. એન્જલ ઉપરથી એન્જિયોસ્પર્મ, એન્જલ ઉપરથી એન્જિયોસ્પર્મ. એફ એટલે ફૂગ, એ એટલે આલ્ગી એટલે લીલ, અને એમ એટલે મોસ એટલે કે શેવાળ, દ્વિઅંગી, અને ફર્ન એટલે ત્રિઅંગી. ફર્ન એટલે ત્રિઅંગી. તો સૌથી વધારે કોણ આવે? એન્જિયોસ્પર્મ. સૌથી વધારે એન્જિયોસ્પર્મ. 2.6 લાખ સ્પીસીસ છે એની, 2.6 એન્જિયોસ્પર્મની. ત્યાર પછી બીજા ક્રમમાં કોણ આપ્યું છે? ફૂગ. આ ફૂગ છે એની 1 લાખ સ્પીસીસ છે. કેટલી છે? 1 લાખ સ્પીસીસ. ત્રીજા ક્રમે શું આપ્યું છે? લીલ આપી છે. તો આ લીલ જે રેડ કલરથી દર્શાવ્યું છે, આ મોટો ભાગ, એનાથી નાનો, એનાથી નાનો. અને લીલ પછી દ્વિઅંગી એટલે કે મોસ, અને ત્યાર પછી ત્રિઅંગી એટલે કે એ સૌથી ઓછી. તો યાદ રાખવાની ટ્રીક પણ આમાં આપેલી છે. ત્રણેય ચાર્ટ ઉપરથી તમને પ્રશ્ન પૂછી શકે, ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં સૌથી વધુ, સૌથી ઓછું. તો એ ખાસ ધ્યાન આપવું એમાં. ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારના, આપણી જે કુલ જમીન વિસ્તાર છે એનો માત્ર 2.4% જ જમીન વિસ્તાર ધરાવે. એટલે વિશ્વની જેટલી જમીન છે, વિશ્વની જમીન, એમાંથી 2.4% જમીન ભારત પાસે છે. વિશ્વની જેટલી પણ જમીન વિસ્તાર છે એનો 2.4% એટલે ભારત. પરંતુ વૈશ્વિક વિવિધતા છે એની 8.1% છે.
એટલે આપણી પાસે જમીન 2.4% છે, પણ આપણી પાસે જે વિવિધતા છે એ 8.1% છે. એટલે એમાં આપણે સમૃદ્ધ છીએ. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત સમૃદ્ધ દેશ કહેવાય, કારણ કે એવરેજ કરતાં લગભગ 3 થી 4 ગણી છે. આથી ભારત છે એ ટોપ 12 દેશોમાં એક આવે. ભારત છે એ વિશ્વના જે દેશો છે એમાં પહેલા 12 દેશોમાં આવે કે જેની જૈવ વિવિધતા સારી છે. આપણે જંગલો, હિમાલય, રણ, એમાં એટલા બધા પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ જોવા મળે, તો આપણી કદની સાપેક્ષની વિવિધતા છે વધારે કહેવાય. ભારતમાં 45,000 વનસ્પતિ જાતિ, યાદ રાખવાનું. તેનાથી 2 ગણાથી પણ વધારે પ્રાણી જાતિ. રોબર્ટ મે એને જે વૈશ્વિક અંદાજ આપ્યો હતો કે 70 લાખ જાતિ હોય, એ મુજબ કહીએ તો 22% જાતિની જ શોધ થઈ. હજી 22% જાતિની જ આપણે નામકરણ કર્યું કે આને આ કહેવાય, નાનું વૈજ્ઞાનિક નામ, નાનું વૈજ્ઞાનિક નામ, બાકી તો હજી બાકી છે. આપણે ભારતમાં વિવિધતાની સંખ્યા માટે ટકાવારીના અમલનો આપણે અંદાજ લગાવીએ તો 1 લાખથી વધારે વનસ્પતિ જાતિ અને 3 લાખથી વધારે પ્રાણી જાતિની શોધ કરવાની બાકી છે. 1 લાખથી વધારે વનસ્પતિ જાતિ અને 3 લાખથી વધારે પ્રાણી જાતિ ભારતમાં રહી આપણને ખબર નથી. તો ભારતમાં જે વનસ્પતિ અને પ્રાણીઓ રહીએ જેની આપણે શોધ કરી નથી, આપણે એનું નામ નથી આવડતું, એના લક્ષણ ખબર નથી, અને આપણે મંગળ ઉપર જઈને ચંદ્ર ઉપરની શોધ કરી. પેલા અહીંનું તો કરો, ભારતમાં હું રહીએ તો ગોતો 3 લાખ અને 1 લાખ વનસ્પતિ ગોતવાની બાકી છે. આટલું શોધી લ્યો તોય ઘણું. મોટા ભાગની આ જાતિઓ આપણે તેની શોધ કરતા પહેલા જ લુપ્ત કરી દઈશું. જો જંગલોનો નાશ કર્યો, કાપી નાખશું, તો એની શોધ થાય પહેલા કેટલી તો લુપ્ત થઈ જાય. પ્રાકૃતિક જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણા દ્વારા સૂચિબદ્ધ કરીએ એ પહેલાં જ એનો અગ્નિદાહ થઈ ગયો. લ્યો, આ શું આપ્યું? તો કે આ તો કવિતા કીધી કે તમારી પાસે એક લાઇબ્રેરી છે, એમાં પુસ્તકો છે, તમે એ પુસ્તકોનું લિસ્ટ બનાવો ને એને બધે એની પહેલાં પુસ્તકો હળગી ગયા. તમે પુસ્તકોના નામનું લિસ્ટ બનાવો, એનું કેટલોગ બનાવો, ઇન્ડેક્સ બનાવો, એની પહેલાં જે પુસ્તકો સળગી ગયા. એમ ભારતની અંદર જે જૈવ વિવિધતા છે એની આપણે શોધ કરીએ, એનું નામકરણ કરીએ, એ પહેલાં જે લુપ્ત થવાના આરે છે. તો આમ પહેલું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી કહું કે આ ચેપ્ટરમાં સમજવા કરતાં યાદ રાખવાનું, એટલે હું થોડીક સ્પીડથી લઉં જેથી કરીને વધારેમાં વધારે ચેપ્ટર આપણે કવર કરી શકીએ છીએ. આપણે જે ટોપિક લઈએ છીએ દરેક ટોપિક એમાં જે એક્સ્ટ્રા ટોપિક હોય એ તમને આ બંને બુકમાંથી મળશે. આ ગુજરાતી મીડિયમની બંને બુક છે, આ ઇંગ્લિશ મીડિયમની બુક છે. તો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમ માટેની બુક એમેઝોન ઉપરથી તમે મારું નામ સર્ચ કરશો એટલે એમેઝોન ઉપરથી અવેલેબલ છે. તમારા કોઈ મિત્ર ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એને પણ આ સજેસ્ટ કરજો. ઇંગ્લિશ મીડિયમની બુકની અંદર 3 ખૂબી એવી છે કે જે ઇન્ડિયાની એક પણ બુકમાં ન હોય એવી એક યુનિક બુક છે. એ ઇંગ્લિશ મીડિયમની આપણે બુક બનાવેલી છે. તો તમારા જે મિત્ર ઇંગ્લિશ મીડિયમમાં હોય એને પણ તમે સજેસ્ટ કરજો. નેક્સ્ટ ટોપિક આપણે લઈશું કે જૈવ વિવિધતાની પેટર્ન અને જૈવ વિવિધતાનું મહત્વ. આટલી બધી વેરાયટી છે, એનું મહત્વ શું, શા માટે ભગવાને આટલી કીડી ને આટલા મકોડાને બધું બનાવ્યું, XYZ, એ આપણે લેક્ચર નંબર 2 માં રહેશું. હવે નેક્સ્ટ